વિદ્યાર્થી મિત્રો, નવા પ્રકરણમાં તમારું સ્વાગત છે. પ્રકરણ 9 જમીન. પ્રથમ પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 1 જમીનની માટીમાં રહેલા ઘટકો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: જમીનની માટીમાં રહેલા ઘટકો જાણવા. સાધનો: કોદાળી, ઘઉં, ચાળવાની ચાળણી, લોટ ચાળવાની ચાળણી, સુતરાઉ ઝીણું કાપડ, માટીના ઢેફા. પદ્ધતિ: માટીના ઢેફા. જમીનની માટીમાં ઘણા ઘટકો રહેલા છે. જમીનમાંથી માટીને ચાળતા જુદા જુદા ઘટકો મળે છે. આ માટે આપણે માટીના ઢેફા લીધા છે. ઘઉં ચાળવાની ચાળણી, લોટ ચાળવાની ચાળણી, સુતરાઉ કાપડનો ટુકડો, માટીના ઢેફા. આ માટીના ઢેફાનો ઝીણો ભૂકો કરી માટીના ભૂકાને ઘઉં ચાળવાની ચાળણી વડે ચાળવા માટે લેવામાં આવે છે. ઘઉં ચાળવાની ચાળણી વડે ચાળતા ચાળણી ઉપર કાંકરા વધે છે અને માટીનો ઝીણો ભૂકો એટલે કે માટીના બાકીના ઘટકો નીચે પડે છે. માટીનો ભૂકો કરી ચાળેલ માટી કે જે ઘઉંની ચાળણી વડે ચાળતી વખતે નીચે પડેલ છે તે ભૂકાને લોટ ચાળવાની ચાળણીમાં ચાળવા માટે લેવામાં આવે છે. લોટ ચાળવાની ચાળણી વડે ચાળતા ચાળણી ઉપર રેતી વધે છે અને ચાળણીની નીચે માટીનો ઝીણો ભૂકો પડે છે. લોટ ચાળવાની ચાળણી વડે ચાળતી વખતે નીચે પડેલ છે તે ભૂકાને સુતરાઉ કાપડમાં ચાળવા માટે લેવામાં આવે છે. સુતરાઉ કાપડ વડે ચાળતા સુતરાઉ કાપડની ઉપર કાંપ વધે છે અને નીચે ઝીણી માટી પડે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ માટીને જુદી જુદી રીતે ચાળતા માટીમાં રહેલા કાંકરા, રેતી, કાંપ અને માટી જેવા ઘટકો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, બીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 2 જમીનમાં ભેજ સ્વરૂપે પાણી અને હવા રહેલી છે તે જાણવું. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: જમીનમાં ભેજ સ્વરૂપે પાણી તેમજ હવા રહેલ છે તે વિશેનો અભ્યાસ કરવો. સાધનો: પ્લાસ્ટિકની પારદર્શક કોથળી, બીકર, કોદાળી, માટીના ઢેફા, પાણી, દોરી, પ્યાલો. પદ્ધતિ: જમીનના ઘટકો. જમીન: કોલસો, સોનું, ગ્રેફાઇટ, આરસ પહાણ. જમીનમાં જુદા જુદા ઘટકો રહેલા છે. જમીનમાંથી સોનું, ચાંદી, પારો, તાંબુ, લોખંડ જેવી ધાતુઓ પણ જમીનમાંથી મળે છે. માટીના ઢેફા. દોરી, પ્લાસ્ટિકની કોથળી. એકાદ બે ઢેફાને પ્લાસ્ટિકની કોથળીમાં મૂકવામાં આવે છે. હવે દોરી વડે કોથળીના મોંને બાંધીને આ કોથળીને થોડા સમય માટે તડકામાં રાખવામાં આવે છે.
થોડા સમય બાદ કોથળીનું અવલોકન કરતા માલુમ પડે છે કે પારદર્શક કોથળીની અંદર ઉપરના ભાગમાં પાણીના ટીપા બાજેલા દેખાય છે. આમ થવાનું કારણ સૂર્યપ્રકાશની ગરમીને લીધે માટીના ઢેફામાં પાણીની બાષ્પ થાય છે, જેના લીધે કોથળીની ઉપરના ભાગમાં પાણીના ટીપા બાજે છે. માટીનું ઢેફું, બીકર. પારદર્શક પ્યાલામાં માટીનું ઢેફું ડૂબાડતા જોવા મળે છે કે પાણી ભરેલા કાચના પ્યાલામાં ઢેફું મૂકતા આજુબાજુ અને ઉપર પરપોટા થતા દેખાય છે. આમ થવાનું કારણ માટીના ઢેફામાંથી હવા પરપોટા સ્વરૂપે બહાર નીકળે છે અને માટીના ઢેફામાં પાણી દાખલ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આમ જમીનમાંથી માટીમાં ભેજ સ્વરૂપે પાણી તેમજ જમીનમાં હવા રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, નવી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 3, જમીન. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: જમીનની નિતારણ શક્તિ અને ભેજ શક્તિનો અભ્યાસ કરવો. સાધનો: 3 પારદર્શક બરણી, 3 પ્લાસ્ટિક કે કાચની ગળણી, સુતરાઉ કાપડના ટુકડા, પાણી, રેતાળ, માટિયાળ અને કાંપાળ જમીનના નમૂના. પદ્ધતિ: જમીનના પ્રકાર. રંગના આધારે, હાજર ઘટકોના આધારે. રંગના આધારે જમીનના પ્રકાર: રાતી જમીન, કાળી જમીન, બદામી જમીન. રાતી જમીન. જો જમીન રાતા રંગની હોય તો તેને રાતી જમીન તરીકે ઓળખાય છે. કાળી જમીન. જો જમીન કાળા રંગની હોય તો તેને કાળી રંગની જમીન તરીકે ઓળખાય છે. બદામી જમીન. જો જમીન બદામી રંગની હોય તો તેને બદામી રંગની જમીન તરીકે ઓળખાય છે. હાજર ઘટકોના આધારે. હાજર ઘટકોના આધારે જમીનના પ્રકાર: રેતાળ જમીન, માટિયાળ જમીન, કાંપાળ જમીન. રેતાળ જમીન. જે જમીનમાં રેતીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીનને રેતાળ જમીન કહે છે. આવી જમીનના કણો તરત જ છૂટા પડી જાય છે. વરસાદ પછી આવી જમીન તરત જ સુકાઈ જાય છે. માટિયાળ જમીન. જે જમીનમાં માટીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીનને માટિયાળ જમીન કહે છે. વરસાદ પડતા આવી જમીન ચીકણી અને લપાસણી બને છે. ભેજ વિનાના હવામાનમાં આ જમીન એકદમ કઠણ થઈ જાય છે અને તેમાં તિરાડો પડે છે. કાંપાળ જમીન. જે જમીનમાં કાંપ કે સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધુ હોય તેને કાંપાળ જમીન કહે છે. કાંપાળ જમીન ફળદ્રુપ હોય છે. પદ્ધતિ: પારદર્શક બરણી, પ્લાસ્ટિક કે કાચની ગાળણી, સુતરાઉ કાપડના ટુકડા, રેતાળ, માટિયાળ અને કાંપાળ જમીનના નમૂના. હવે ત્રણેય ગળણીને અલગ અલગ બરણી પર મૂકવામાં આવે છે. હવે આ ત્રણેય ગળણી પર ભીના સુતરાઉ કાપડના ટુકડા મૂકવામાં આવે છે. હવે રેતાળ, માટિયાળ અને કાંપાળ જમીનના નમૂનાને અલગ અલગ ગાળણી પર એક સરખા પ્રમાણમાં નાખવામાં આવે છે.
હવે ત્રણેય બરણીમાં સરખા પ્રમાણમાં પાણી રેડવામાં આવે છે. જમીનની પાણી વધુ સમય સંઘરી રાખવાની શક્તિને ભેજધારણ શક્તિ કહે છે, જ્યારે જમીનની પાણીને છૂટું કરી દેવાની શક્તિને નિતારણ શક્તિ કહે છે. જુદી જુદી જમીનની ભેજધારણ શક્તિ અને નિતારણ શક્તિ જુદી જુદી હોય છે. જમીનના પ્રકારનું અવલોકન. રેતાળ જમીન, માટીઆળ જમીન, કાંપાળ જમીન. પાણી ઉતરવાની ગતિ ઝડપી. માટીઆળ જમીન મધ્યમ, કાંપાળ જમીન ધીમી. બરણીમાં પાણીનું સ્તર વધુ, મધ્યમ, ઓછું. ગળણી પર માટીમાં સંગ્રહાયેલ પાણી ઓછું, મધ્યમ, વધુ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે નિર્ણય લીધો કે રેતાળ જમીનમાં રેતીનું પ્રમાણ વધુ હોય છે અને રેતાળ જમીનમાં પાણી પણ ઝડપથી નીચે ઉતરી જાય છે. માટીઆળ માટીના કણોનું પ્રમાણ વધુ હોય છે. તેની નિતારણ અને ભેજધારણ શક્તિ વધારે હોય છે. કાંપાળ જમીનમાં કાંપનું પ્રમાણ વધારે હોય છે, જેથી તેમાં વધારે પાણી સંગ્રહાય છે.